ઓહો હો હો ભાઈ, અત્યારે હું જે જગ્યાની અંદર આવ્યો છું ને, અહીંયા જે મેં વસ્તુ જોઈ છે ને ભાઈ, એવી તો મેં કાંઈ નથી જોઈ. ખાલી 20 રૂપિયાની અંદર 5 ઘૂઘરા. હા ભાઈ હા, 20 રૂપિયાની અંદર 5 ઘૂઘરા આખી ડીશ ભરીને આપે છે અને જમાવટ પડી જાય એવો ટેસ્ટ છે ભાઈ. મેં ટેસ્ટ કરી જ લીધા છે. ટેસ્ટ કર્યા પછી અત્યારે વિડીયો બનાવું છું. મહુવાના પ્રખ્યાત ખત્રી ઘૂઘરાવાળાની અત્યારે ત્યાં આપણે આવી ગયા છીએ. કહેવાય ને, પેટ્રોલ પંપ પાસે નાની અમથી દુકાનથી શરૂ કર્યું તો અત્યારે એની બાજુમાં જ એક બીજી દુકાન છે, એની બાજુમાં એમનું અત્યારે રેસ્ટોરન્ટ કર્યું છે એમને. કેટલાય વર્ષોથી એ કાકા જે છે ઘૂઘરા વેચતા હતા, અત્યારે કેટલાય માણસો કામ કરે છે ભાઈ. અને ખરેખર શું ઘૂઘરાનો ટેસ્ટ છે તમને અત્યારે ચાલો બધું બતાવું, મેકિંગ બતાવું, કઈ રીતે બનાવે છે બતાવું. કાકા સાથે આપણે વાત કરીએ અને પછી ભાઈ ટેસ્ટ કરીએ. ચાલો બધી વસ્તુ બતાવું તમને. કે ભાઈ ખત્રી ઘૂઘરાવાળાની બીજી લારી, પેલી જે લારી હતી ને એ ઓલ્લે પણ પેટ્રોલ પંપ પાસે નાની અમથી લારી હતી. હજી લારી ત્યાં ને ત્યાં જ છે. એ લારી હજી બંધ નથી થઈ, ત્યાં પણ મળે છે અને અહીંયા પણ મળે છે. હવે આ એમની બીજી લારી છે, એમની બાજુમાં એમનું અત્યારે રેસ્ટોરન્ટ પણ એમને કરી નાખ્યું છે. આ જે છે ઘૂઘરા સતત ગરમા ગરમ બનીને આવતા જ રહી છે. એવું નથી કે ઠંડા આપવામાં આવે છે, ગરમા ગરમ જ ઘૂઘરા આપવાના. અને આ જે છે કાકા, એમની સાથે આપણે હમણાં પછી વાત કરીએ. અને અહીંયા આવી રીતે સતત ઘૂઘરા બનતા હોય છે. ત્યાં આવ્યા છીએ. કેમ છો કાકા? મજામાં? બસ મજામાં. કાકા તમારું નામ શું છે? જયેશભાઈ ખત્રી. જયેશભાઈ ખત્રી. ને આપણે કાકા તમારા વખાણ તો બહુ જ સાંભળ્યા છે. અત્યારે ઘૂઘરા ટ્રાય કરવા માટે હું આવ્યો છું. અને આપણે કેટલા વર્ષથી છે? આપણે 5 વર્ષથી આપણે ઘૂઘરા બનાવીએ છીએ. 5 વર્ષથી તમે ઘૂઘરા બનાવો છો. કઈ રીતે કાકા સ્ટાર્ટિંગ થયું તમારી રીતે? થોડું સ્ટાર્ટિંગ થોડકથી શરૂ થયું હતું, અત્યારે ભરપૂર ચાલે છે. અત્યારે ફૂલ સ્ટાફ સાથે હું માલ બનાવું છું. બરાબર. અને સૌ રેગ્યુલર વસ્તુ આપીએ છીએ, ક્વોલિટી વસ્તુ આપીએ છીએ. બરાબર. એક બીજી વસ્તુ કાકા મેં જોઈ, આ જે ડીશ છે એ માત્ર 20 જ રૂપિયાની છે. માત્ર 20 રૂપિયા. 20 રૂપિયાની અંદર કેટલા? 5 ઘૂઘરા આપીએ છીએ. 3 ચટણી રાખીએ છીએ, સેવ ને ડુંગળી. બરાબર. અને પેલા તમારું કઈ અહીંયા પેટ્રોલ પંપ પાસે હતું? પેટ્રોલ પંપ પાસે છે, હજી હાલમાં હજી પણ છે. અને બીજું આપણું એક નવું સોપાન ખત્રી રેસ્ટોરન્ટ ગુજરાતી થાળી આપણે શરૂ કરેલ છે. બરાબર. તે સવારે 8 થી સવારે 11 થી બપોરે 3 વાગે લારીની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ તમને રેસ્ટોરન્ટ બતાઈ જશે. બાકી કાકા તમે ઘૂઘરાનું કઈ રીતે તમે સ્ટાર્ટિંગ કર્યું હતું? હા, મેં ખુદ જ કઈ રીતે આવો આઈડિયા ફોલો કર્યું હતું. પછી 100 નંગ બનાવીને મેં શરૂઆત કરી હતી. અત્યારે હું 3000 4000 નંગ દિવસના 3 થી 4000 નંગ અત્યારે તમે વેચી નાખો છો. ભાઈ શું વાત છે કાકા, થેન્ક યુ. હવે એક આપણને ડીશ બનાવી દો એટલે આપણે ચાખીએ. ચાલો. ઓ ભાઈ, અત્યારે અહીંયા જે છે ઘૂઘરાની પ્લેટ બને છે. 20 રૂપિયાની અંદર 5 ઘૂઘરા આપવામાં આવે છે આવી રીતે ડીશની અંદર. થોડાક વચ્ચેથી તોડીને એની અંદર પેલા કાકા કઈ ચટણી છે? તીખી લસણની ચટણી, ચટપટી ગ્રીન ચટણી. એની પછી આ જે છે પ્યોર ખજૂરની ચટણી. ભાઈ મેં ઓલરેડી ચાખી લીધા છે. ખરેખર ખજૂરની ચટણીનો ટેસ્ટ પણ બહુ જબરદસ્ત છે. એની ઉપરથી સેવ અને પાછી થોડી ખજૂરની ચટણી. અને પછી તમારે જો ડુંગળી ખાવી હોય તો એની ઉપરથી ડુંગળી અને પછી થોડોક ચાટ મસાલો. રેડી? ઓકે, જબરદસ્ત પ્લેટ આ તૈયાર થઈ ગઈ છે. આપણા હાથની અંદર આવી ગયા છે મહુવાના પ્રખ્યાત ઘૂઘરા, ખત્રી ઘૂઘરાવાળાના ઘૂઘરા છે ભાઈ. અને એક વસ્તુ જે પેલા મેં તમને કહું ને, 20 રૂપિયાની અંદર 5 ઘૂઘરા. ભાઈ કહેવાય ને, મેં તો 30 ના 2 ખાધેલા છે, 50 ના 2 ખાધેલા છે. 20 રૂપિયાની અંદર 5 ઘૂઘરા હું અત્યારે પેલી જગ્યાએ જોઈ રહ્યો છું. અને ઘૂઘરા તે ભાઈ છે ને જોઈને જબરદસ્ત લાગે. હવે આપણે ટેસ્ટિંગ કરીએ. ઓહો, જબરદસ્ત ભાઈ, બહુ મસ્ત. તમે જો મહુવાની અંદર આવો તો એકવાર આ ઘૂઘરા જરૂરથી ચાખજો ભાઈ. એડ્રેસ તમને છે ને સ્ક્રીન પર આપેલું છે, ખત્રી ઘૂઘરાવાળા મહુવા. ભાઈ હવે તમને એડ્રેસની વાત કરું ને તો ચણા આતા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં જ તમને દેખાઈ જશે ખત્રી ઘૂઘરાવાળા.